સુરતના મૈધરપુરા ખાતે શ્રી હનુમાન યાગ અને શ્રી નવગ્રહ યાગનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા. ધર્મનગરી સુરતના મૈધરપુરા ખાતે આવેલા વાણિયા શેરી દ્વારા 19 ડિસેમ્બરના રોજ હનુમાન યાગ અને 20 થી 22 ડિસેમ્બર દરમિયાન નવગ્રહ યાગનું આયોજન કરાયું. હનુમંત યાગ અને શ્રી નવગ્રહ યાગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. યાગનો લાહો લીધો હતો અને હનુમંત યાગ અને નવગ્રહ યાગનું આયોજન કરનાર મૈધરપુરા વાણિયા શેરીના આગેવાન દ્વારા વધુ માહિતી મીડિયાને આપવામાં આવી હતી. દેવેશભાઈ ભાલચંદ્ર જોશી. શ્રી બાલાજી ભગવાનની અસીમ કૃપાથી શ્રી વાણિયાશેરી યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી નવગ્રહ ભગવાનનો આ યજ્ઞ થવા જઈ રહ્યો છે, જેનો આજે અંતિમ પડાવ એટલે અંતિમ દિવસ છે, પૂર્ણાહુતિનો દિવસ છે. આ પહેલાં પણ 2022ની અંદર આ જ શેરી દ્વારા યુવક મંડળો અને મહિલા મંડળો દ્વારા અને બધાના સાથ સહકારથી વિષ્ણુ યજ્ઞનું આયોજન થયું. તે જ વખતે સારો વિચાર આવેલો કે આપણે હવે 2 વર્ષ પછી નવગ્રહ યજ્ઞ વિધાન કરવું છે અને એને આજે આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. સમગ્ર દેશ, સમગ્ર રાષ્ટ્રના જે પણ કંઈ ગ્રહ દોષો છે, આપણા જીવનના પરિબળોના દોષો છે, એ બધા નવગ્રહ ભગવાનની કૃપાથી અને ભગવાન મહાદેવજીની આશીર્વાદથી એ બધા જ ગ્રહો દોષ દૂર થાય. ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહ રાજ્યમ હરંતિ ચ. ગ્રહો ધારે તો રાજપાટ આપે છે અને ગ્રહો ધારે તો એનો નાશ પણ થાય છે. પણ એ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવા સમગ્ર શુભ હેતુથી અમારા આ વાણિયા શેરી દ્વારા આયોજિત નવગ્રહ યજ્ઞ આપણે આ સંપન્ન કરવા જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.